નમસ્કાર. તો મિત્રો, તારીખ 6/4/2025 સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની માહિતી આ વિડીયોમાં આપણે જોશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ આજે સૌપ્રથમ ચાંદીના બજાર કેવા રહ્યા તે. ચાંદીની બજાર જોઈએ તો મિત્રો, 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે ખાસ કરીને 94 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 752 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 940 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 9400 રૂપિયા અને 1 કિલો ચાંદી 94,000 રૂપિયા સુધીની સપાટી પર આજે ચાંદી રહી હતી. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 5000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 8310 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 66,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 83,100 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 8,31,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 9,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે આજના 24 કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી જોઈએ તો મિત્રો, 24 કે સોનાનો આજનો 1 ગ્રામનો ભાવ 9,056 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 77,528 રૂપિયા, 10 ગ્રામ સોનું 90,660 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 9,06,600 રૂપિયા સુધી રહ્યો હતો. તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 9,800 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 18 કે સોનાના ભાવમાં પણ આજે 1 ગ્રામનો ભાવ ખાસ કરીને 6,798 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 54,392 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 67,990 રૂપિયા અને 100 ગ્રામ સોનું 6,79,900 રૂપિયા સુધી રહ્યું હતું. તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 7,400 રૂપિયાનો કડાકો જોવા મળ્યો હતો. તો મિત્રો, બજારની સ્થિતિમાં છેલ્લા 2 દિવસથી ચીન અને અમેરિકાના વિવાદની અસરના પગલે સોનાની બજારમાં રીતસરની ખલબલી મચી ગઈ છે અને 2 દિવસની અંદર લગભગ સોનાની બજાર છે તેમાં 24 કે સોનાના ભાવમાં 26,000 રૂપિયાનો કડાકો 2 દિવસની અંદર જોવા મળ્યો છે. તો એક પ્રકારે જોરદાર કડાકો જોવા મળ્યો છે. અને ચાંદીની બજાર 2 દિવસ પહેલા 1,05,000 રૂપિયાની સપાટી પર હતી, તેમાં પણ જોરદાર કડાકા સાથે અત્યારે 94,000ની સપાટી પર આવી ગઈ છે. મતલબ કે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 11,000 રૂપિયા તૂટ્યા છે માત્ર 3 દિવસની અંદર. તો જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. સાથે સાથે સોનાની બજારમાં પણ ચીનનો જે વળતો પ્રહાર અમેરિકા ઉપર જોવા મળી રહ્યો છે ટેરિફ વિવાદને લઈને, અને આની સીધી અસર સોનાની બજાર ઉપર જોવા મળી રહી છે અને સોનું છે તે 2 દિવસથી ભયંકર રીતે તૂટી રહ્યું છે. તો એક પ્રકારે સામાન્ય વર્ગ માટે ચોક્કસપણે જો આ પ્રકારની સ્થિતિ બને, આગામી સમયમાં સોનું સસ્તું થાય તો સામાન્ય વર્ગ માટે ચોક્કસપણે સારા સમાચાર ગણી શકાય. તો મિત્રો, ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 85 રૂપિયા 53 પૈસા નજીક જોવા મળી રહ્યું છે. તો ડોલર સામે રૂપિયો પણ થોડો તૂટ્યો છે.